આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે અને કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મારી પાછળના દ્રશ્યોમાં આપ દર્શન કરી શકો છો અમદાવાદના ઇસ્કોન મંદિર સ્થિત રાધા ગોવિંદના, જ્યાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો જન્માષ્ટમી નિમિત્તે પાવન પર્વ પર પહોંચી રહ્યા છે અને સુંદર વસ્ત્રોમાં ભગવાન રાધા ગોવિંદનો શૃંગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને આજના દિવસની વાત કરવામાં આવે તો રાત્રે 12 વાગે જ્યારે ભગવાનનો જન્મ થતો હોય છે ત્યારે વિશેષ અભિષેક અહીં થતો હોય છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તેમની ઉપસ્થિતિ જોવા મળતી હોય છે. કેવી રીતે આજનો પ્રસંગ, ખાસ કરીને જન્માષ્ટમી છે, ભગવાનનો જન્મોત્સવ, મોટી સંખ્યામાં લોકો સવારથી પહોંચી રહ્યા છે. કેવી તૈયારીઓ અને ભગવાનના વસ્ત્રોને લઈને પણ વાત કરીએ તો વિશેષ વસ્ત્રો પણ એમાં ભગવાનના શૃંગાર કરવામાં આવે છે. યસ, આ વસ્ત્રો જે તમે જોવો છો, તમે બહુ સારી રીતે કીધું કે ભગવાનના વિગ્રહ જે છે એના વસ્ત્રો જે વૃંદાવન ધામથી આવ્યા છે. 3 મહિના સુધી 50થી વધારે ભક્તોએ બનાવેલા છે. તો બહુ મહેનત લાગેલી છે અને તમે જે ફૂલ જોવો છો, જે પુષ્પ છે, એ પુષ્પ જે છે એ થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર એવી આફ્રિકા આવી કન્ટ્રીમાંથી મંગાવવામાં આવેલા છે. અને આજનો દિવસ વિશેષ છે, જન્માષ્ટમી. આનાથી વધારે સારો દિવસ અને ઉત્સવ શું હોઈ શકે? ભગવાન સ્વયં કૃષ્ણ પોતાના મૂળ રૂપે જ્યારે પ્રકટ થાય છે ભૌતિક જગતમાં, ત્યારે એને આવિર્ભાવ દિવસ અમે કહીએ છીએ. કારણ કે ભગવાન જે છે સૂર્યની જેમ પ્રકટ અને અપ્રકટ થાય છે. એમનો જન્મ અને મૃત્યુ નથી હોતું. ગીતામાં કૃષ્ણ કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નહિતિ મામેતિ સો અર્જુન. તો ભગવાનનો જન્મ અને કર્મ બંને દિવ્ય હોય છે. અને તૈયારીઓમાં તમે જે કીધું એમાં તમે જોવો છો કે અમે ટોટલ 5 અલગ અલગ લાઈન રાખેલી છે, જેમાં અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરેલી છે. ક્રાઉડ કંટ્રોલ એકદમ સરસ રીતે કરવામાં આવેલું છે. પાર્કિંગની વ્યવસ્થા ખૂબ જ સરસ રીતે કરેલી છે. અને જે બી ભક્તો આવે છે એ લોકોના દર્શનાર્થીઓ માટે, જે બી વીઆઈપી ગેસ્ટ આવે છે, જે ડિપ્લોમેટ્સ, બ્યુરોક્રેટ્સ છે, એ લોકો માટે બી અલગ એક ટીમ છે જે લોકોને મેનેજ કરે છે. તો એ પ્રમાણે બધી જ સરસ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. જન્મોત્સવ માટે 12 વાગ્યાનો સમય ખૂબ જ વિશેષ હોય છે. એની પહેલાના 1 કલાક અભિષેક ભગવાનનો કરાવવામાં આવતો હોય છે. કઈ રીતની એ પ્રક્રિયા હોય છે? યા, સો અહીંયા 11:30 વાગે ભગવાનની એક મહાઆરતી થશે. મહાઆરતી થશે પછી ભગવાનને 56 ભોગ લગાવવામાં આવશે અને ભગવાનનો અભિષેક થશે. સો બેઝિકલી અભિષેકને ભગવાનને અલગ અલગ દ્રવ્યોથી, ફ્રૂટ્સથી, દૂધથી, દહીંથી, હની, એ પ્રમાણે ભગવાનનો અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે અને પછી એ ચરણામૃત દરેક શ્રદ્ધાળુઓમાં વિતરણ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા, કારણ કે ભગવાન 12 વાગે પ્રકટ થયેલા, તો એ સમય બહુ શુભ છે, ઓસ્પિશિયસ છે. તો એ સમયે આ પ્રક્રિયા કરવામાં આવે છે. હું એકવાર આપને ભગવાનના દર્શન કરાવીશ. આપ અત્યારે પણ જોઈ શકો છો સુંદર વસ્ત્રોમાં ભગવાનનો જે શૃંગાર છે તે કરવામાં આવ્યો છે. પરંતુ જન્મોત્સવ છે તેના નિમિત્તે વૃંદાવનથી એક વિશેષ જે વસ્ત્રો છે તે તૈયાર કરવામાં આવ્યા છે. 900 કિલો अलग अलग जो फूल છે તે અહીંયા લાવવામાં આવ્યા છે, તેનાથી શૃંગાર કરવામાં આવ્યો છે. जन्माष्टमी का पावन पर्व आप देखिए किस लेवल पे बनाया जा रहा है. इस्कॉन अहमदाबाद में इतना भव्य श्रृंगार हुआ है, इतना अच्छे फूलों से डेकोरेट किया गया है. इतनी बारिश, अत्यधिक बारिश है, फिर भी भक्तों का समूह आ ही जा रहा है. मैं विगत 10 वर्षों से अहमदाबाद इस्कॉन आ रहा हूँ और अत्यंत लाभ मिलता है. यस. यहाँ पे सुबह मंगला आरती से लेकर रात तक के शेड्यूल रहते हैं. सुबह 9 बजे से लेकर रात तक 1 बजे तक कंटिन्यूसली संकीर्तन चलता है और रात को 12 बजे पंच तत्वों से और अनेक द्रव्यों से भगवान का अभिषेक किया जाता है और बहुत ही मनमोहक. ये ऐसा लगता है कि हम मथुरा वृंदावन में ही है. રાત્રે 12 વાગે વિશેષ કરીને એક અભિષેક 11:30 વાગ્યાની આસપાસ શરૂ થતો હોય છે અને 12 વાગે જ્યારે જન્મોત્સવનો સમય હોય છે ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો છે એ ઇસ્કોન મંદિર પહોંચતા હોય છે. અને આજની જો વાત કરવામાં આવે તો સવારથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, એની વચ્ચે પણ મોટી સંખ્યામાં જે ભક્તો છે તેમની ઉપસ્થિતિ ઇસ્કોન મંદિરમાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ.